તો પાટણમાં HNGUમાં ઘર્ષણ મુદ્દે ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાઈ છે। ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 14 સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। 200 લોકોના ટોળા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદ દાખલ થતા ધારાસભ્ય કિરીટ પટેલ ભૂગર્ભમાં છે। MLA કિરીટ પટેલે ફોન પણ સ્વિચ ઓફ થઈ રહ્યો છે। તો પૂર્વ MLA ચંદનજી ઠાકોર સામે ગુનો નોંધાયો છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। NSUIના કેટલાક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। B ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર બંદોબસ્ત ગોઠવાયો। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ભરત લાઈવ જોડાઈ ગયા છે। જી ભરત, આજે રીતે યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો અને ત્યારબાદ હવે ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIના કેટલાક નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ચોક્કસથી જે રીતે પાટણ HNGU યુનિવર્સિટીની અંદર જે રીતે દારૂની મહેફિલ હતી ને દારૂની મહેફિલ સામે જે રીતે 3 યુવાનો દારૂ પીતા સાથે ઝડપાયા હતા અને ત્યારબાદ કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય યુનિવર્સિટી ખાતે એક ભૂખ હડતાલનો કાર્યક્રમ આલ્યો હતો અને કાર્યક્રમ દરમિયાન જાણે કે યુનિવર્સિટીની અંદર જાણે કે સરેઆમ જે રીતે લુખ્ખાગીરી થતી હોય એ રીતના દ્રશ્યો સામે આવ્યા હતા ગુંડાગીરીના। એટલે કહી શકાય કે પાટણ કોંગ્રેસના ધારાસભ્યની હાજરીની અંદર NSUIના કેટલાક કાર્યકરો દ્વારા ત્યાં ગાડી ધક્કામુક્કી કરવામાં આવી હતી। તો ક્યાંક પોલીસ કર્મચારીઓ સામે તેઓના કોલર પકડવામાં આવ્યા હતા। તો બીજી બાજુ NSUIના કાર્યકર્તાએ એક પોલીસ કર્મીને લાફો પણ ઝીકી દીધો હતો અને સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો। જે રીતે HNGU યુનિવર્સિટીના કુલપતિ છે તેઓની ચેમ્બરની અંદર પણ તેઓને ધક્કામુક્કી કરવામાં આવી છે। એટલે સમગ્ર મામલે 2 દિવસ બાદ B ડિવિઝન પોલીસ આ સમગ્ર મામલે ફરિયાદી બની છે અને જે 14 લોકો છે 14 લોકોના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એટલે સૌથી મહત્વની બાબત છે કે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે, તેમજ તેમના જે પુત્ર છે પ્રેમ પટેલ તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બીજી બાજુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ છે તેની સામે ફરિયાદ નોંધાઈ છે, તેમના પુત્ર હિતેશ દેસાઈ છે આની સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર છે। હવે એટલે કહી શકાય કે નામજોગ 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને 200 થી વધુના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધાઈ છે। એટલે અત્યારે તો જે રીતે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, ગેમર દેસાઈ, કિરીટ પટેલના પુત્ર પ્રેમ તેમજ હિતેશ દેસાઈ આ જે 5 જેટલા આરોપીઓ છે તે અત્યારે ફરાર થઈ ગયા છે અને તેઓના મોબાઈલ પણ સ્વિચ ઓફ છે। બીજી બાજુ પોલીસે અત્યારે 10 થી વધુ લોકોની અટકાયત કરી છે અને જે 200નું ટોળું છે તે લોકોની અટકાયત કરવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અને સમગ્ર પાટણ જિલ્લાની અંદર આજે કોંગ્રેસના તેમજ NSUIના કાર્યકર્તાઓ છે તેઓની શોધખોળ હાથ ધરી છે। બીજી બાજુ જે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ B ડિવિઝન પોલીસ મથકે પણ અત્યારે કોઈ પણ વ્યક્તિને અહીંયા અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। એટલે કહી શકાય કે જે રીતે સમગ્ર મામલે અત્યારે અટકાયતનો દોર શરૂ થયો છે અને અટકાયતના દોરને મામલે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ કાર્યકર્તાને અત્યારે B ડિવિઝન પોલીસ મથકે અંદર એન્ટ્રી નથી આપવા દેવામાં આવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતે સમગ્ર મામલો બીચક્યો હતો અને ત્યારબાદ પોલીસ ખુદ આ સમગ્ર મામલે ફરિયાદી બની છે અને અત્યારે 10 થી વધુ લોકોની અટકાયત કરી છે અને બીજી બાજુ જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય છે કિરીટ પટેલ તેમજ ચંદનજી ઠાકોર સહિત જે 5 જેટલા આરોપીઓ છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।